જય શ્રી સ્વામિનારાયણ. ભક્તજનો, થોડાક દિવસો પહેલાંની આ વાત છે. રાત્રે 1 વાગે મારી નીંદર ઉડી. મને એમ થયું કે હું અગાસી ઉપર એક રાઉન્ડ મારતો, પછી સૂઈ જઈશ. જ્યાં ઉપર પહોંચ્યો કે તરત જ કૂતરાઓ જોર જોરથી રડતા હતા. મેં તરત નીચે જોયું, તેનો અવાજ સંભળાયો એટલે થોડીક વાર માટે ઊભો રહ્યો કે શું થયું હશે. પણ એ વખતે કૂતરાઓ તો જોર જોરથી રડતા હતા. આપણે તો ડરી જઈએ, અને પાછી રાત્રિ હતી એટલે વધારે બીક લાગે. હવે સાંભળજો, થોડીક વાર થઈ ત્યાં થોડેક દૂર એક મકાનમાંથી રડવાનો અવાજ આવ્યો. હવે વિચારો શું થયું હશે. ઓફકોર્સ કોઈકનું મૃત્યુ જ થયું હતું. પ્રિયજનો, આમ તો જ્યારે પણ કોઈક માણસ આપણને દગો દે છે તો આપણે બીજા કોઈને યાદ કરીએ કે ન કરીએ, પણ કૂતરાને તો અવશ્ય યાદ કરીએ અને તરત કહીએ કે તારા કરતાં તો કૂતરાઓ વધારે વફાદાર હોય છે. જે કોઈકનો રોટલો ખાય તો તેને દગો નથી દેતા. અને પ્રિયજનો, વાત પણ 24 કેરેટ સોના જેવી સાચી છે કે આજનો માણસ અને કૂતરા બંનેને એક તરાજુમાં જો મૂકવામાં આવે તો તેમાં કૂતરાઓનું તરાજુ એ ભારે થાય. અને એટલા માટે જ કદાચ કૂતરાને વિશ્વનું સૌથી વફાદાર પ્રાણી કહેવામાં આવ્યું છે, અને એ માણસોનો સૌથી સાચો મિત્ર પણ કહેવાયો છે. કારણ કે ભક્તો, તે માણસોનું સારું અને ખોટું એ પહેલાં જ જોઈ શકે છે, અને સાથે માણસોને સાવધાન પણ કરી શકે છે. પરંતુ પ્રિયજનો, આજે આ બધી વાતો આપણે નથી કરવી. મૂળ વાત એ કરવી છે કે આ કૂતરાઓ જ્યારે દિવસે ભસતા હોય છે તો હજી આપણને મનમાં એમ થાય કે કોઈક અજાણી વ્યક્તિ કદાચ આવી હશે એટલે કૂતરાઓ તેને જોઈને ભસે છે. પણ રાત્રે તો કોઈ નથી હોતું અને છતાં પણ તે ભસે છે અથવા રડે છે. તો તેનું શું કારણ હશે? આમતોર પર કૂતરાઓ રાત્રે રડે તેને અપશુકન ગણવામાં આવ્યું છે અને અશુભ ગણવામાં આવ્યું છે. પણ પ્રિયજનો, તમે નોટિસ કર્યું હશે કે કૂતરાનું ભસવું અને કૂતરાનું રડવું એ બંને અલગ હોય છે. પણ પ્રિયજનો, શું તમે એમ વિચાર્યું છે કે કૂતરાઓ રાત્રે રડે તેને અપશુકન કેમ ગણવામાં આવે છે? આવો આજે સાંભળીએ. નંબર 1, આપણા વડીલો અને બુઝુર્ગો પાસેથી પરંપરાગત રીતે એવું શીખવા મળ્યું છે કે જ્યારે કોઈક કૂતરું રડે જ તો તે કોઈકના મૃત્યુનો સંકેત આપે છે. અને પરંપરાગત રીતે એવું પણ સાંભળવા મળ્યું છે કે કૂતરાઓ યમદૂતોને જોઈ પણ શકે છે. હા ભક્તો, કદાચ માણસ યમદૂતોને નરી આંખે જોઈ ન શકે, પણ કૂતરાઓ તો ઓફકોર્સ જોઈ જ શકે છે. કુદરતે તેને એવી અદ્ભુત શક્તિ આપી છે કે તે કોઈક અજીબો ગરીબ વસ્તુ કે વ્યક્તિને એ જોઈ પણ શકે છે અને તેને સ્મેલ એટલે કે સૂંઘી પણ શકે છે. તો ભક્તજનો, એ વાત સત્ય પુરવાર થઈ જાય છે કે કૂતરાઓ રાત્રે રડતા હોય એટલે તેનો મતલબ એમ થયો કે તે યમદૂતોને જોઈ રહ્યા છે. આપણા ઘરના વિસ્તાર કે ઇલાકામાં કંઈક અઘટિત ઘટના થોડા જ સમયમાં થશે, એની તૈયારી રાખવી. અને પ્રિયજનો, કૂતરાઓ રડે તેનો ફાયદો આપણા માટે એ સમજવાનો કે એ આપણને વોર્ન કરી રહ્યા છે, ચેતવી રહ્યા છે કે સાવધાન થઈ જાઓ અને ભગવાન સંભાળી લો. કારણ કે કાળ ક્યારે આવશે એ કશું જ નક્કી નથી. નંબર 2, પ્રિયજનો, જ્યારે પણ કૂતરાઓ રડે છે ત્યારે કેવળ એવું જ ન સમજવું કે કૂતરાઓ યમના દૂતોને જોઈ રહ્યા હશે. સાંભળજો ભક્તો, અગત્યની છે છતાં પણ અપ્રચલિત વાત છે કે રાત્રે કૂતરાઓ રડે છે ત્યારે કેવળ યમદૂતોને જોઈને જ નથી રડતા. સમટાઈમ્સ દે કેન સી સોલ્સ ઓલ્સો, દેટ મીન્સ ઘોસ્ટ. ક્યારેક તે પ્રેતાત્માઓને જોઈને પણ ઊંચા અવાજે રડતા હોય છે. આ ભક્તો, આ વાત સાચી જ છે કે કૂતરાઓ પ્રેતાત્માઓને પણ જોઈ શકે છે. અને રાત્રિના સમયે આવી પ્રેતાત્માઓ ઘણીવાર આપણા ઇલાકામાં કે વિસ્તારમાં વિચરતી હોય છે. ત્યારે ભલે કદાચ કોઈક માણસ તેને ન જોઈ શકે, પણ કૂતરાઓ તેને ઓફકોર્સ જોઈ શકે છે. અને તે અજીબો ગરીબ આત્માને જોઈને ભયના કારણે અને સાથે પોતાના વફાદારીના એક સ્વભાવ અનુસાર લોકોને સચેત કરવા માટે પણ તે કૂતરાઓ ઊંચા અવાજે રડતા હોય છે. અને જો આ વાતને ધાર્મિકતા સાથે જો જોડીએ તો આપણને વધારે ખબર પડશે કે જ્યારે પણ કોઈક માણસ મૃત્યુ પામે છે ત્યારે તેને મરતી વેળાએ, અંત સમયે જો કંઈક શુભ કે અશુભ સંકલ્પો રહી ગયા હોય તો તે જીવ મરીને પ્રેત યોનિને પામે છે. બેશક બધા જ પ્રેત લોકોને હેરાન કરનાર ન જ હોય, પણ એ પોતાની વાસનાને કારણે એ વિસ્તારમાં ભટકતા હોય છે. અને ભક્તો, એટલા માટે જ હિન્દુ ધર્મ લોકોને એ શીખવે છે કે મનુષ્ય સંપૂર્ણપણે નિર્વાસનિક થઈ અને પછી મરવું, જેથી કરીને ભૂત પ્રેતની યોનિને ન પ્રાપ્ત કરી. અને પ્રિયજનો, આ વાતોને જો સાયન્ટિફિકલી જોઈએ તો વિજ્ઞાન પણ એવું કહે છે કે જો એવું ડરામણું સ્થાન
અને વાતાવરણ જો ગમે ત્યાં ખડું કરવામાં આવે તો પેરાનોર્મલ એક્ટિવિટીઝ ગમે ત્યાં થઈ શકે છે, કારણ કે આત્માઓ તો બધી જ જગ્યાએ ફરતી હોય છે. અને વિશેષ કરીને એ રાત્રિના સમયે વધારે હાવી પણ થઈ શકે છે અને એ વધારે સ્વતંત્રતાથી ફરી પણ શકે છે, કારણ કે રાત્રિના સમયે સંપૂર્ણ વાતાવરણ એના માફકનું હોય છે. એટલે સાયન્ટિફિકલી અને સ્પિરિચ્યુઅલી બંને રીતે આ વાત પ્રૂવ થઈ શકે છે કે રાત્રિના સમયે પ્રેતાત્માઓ ફરતી પણ હોય છે અને કૂતરાઓ તેને જોઈને રડી શકતા હોય છે, કારણ કે મે બી પ્રેતાત્માઓ જોવામાં કદાચ માણસ જેવી લાગતી હશે, પણ ઓફકોર્સ એ સુંદર તો નહીં જ હોય, નહીંતર કૂતરાઓ ના રડે. લેટ ઇટ લીવ, આઈ એમ જસ્ટ જોકિંગ. પણ હવે ભક્તજનો, કૂતરાના રડવાની પ્રોસેસને જો સાયન્ટિફિકલી આપણે જોઈએ તો એ લોકોએ પોતાના લાંબા રિસર્ચ પછી એવું સાબિત કર્યું કે કૂતરાનું રડવું અને સ્પેશિયલી રાત્રે જે રડવું તેને હાઉલ કહેવાય છે. કદાચ પ્રશ્ન ઊભો થાય કે હાઉલ એટલે શું? તો ભક્તો, હાઉલ એટલે જંગલી વરુઓને પરસ્પર બીજા વરુઓ સાથે કોમ્યુનિકેશન એટલે કે વાતચીત કરવાની એક પ્રકારની એમની ભાષા, જેને ઇંગ્લિશમાં હાઉલ કહેવાય છે. એટલે કૂતરાઓ પણ વરુની પ્રજાતિમાંની જ એક જાતિ છે, એટલે એમાં વરુની અમુક આદતો પણ જોવા મળે છે, જેમ કે એનું ભસવું, એની ચપળતા, એનું રડવું, આ બધી જ આદતો. એટલે સાયન્સ તો કૂતરાઓના રડવાને એક પ્રકારની કોમ્યુનિકેશન જ સાબિત કરે છે. જેવી રીતે વરુઓ જંગલમાં એકબીજાને સાવચેત કરવા અથવા સંદેશો પહોંચાડવા હાઉલ કરે છે, એવી જ રીતે કૂતરાઓ પણ હાઉલ કરે છે. એક બીજી વાત ભક્તો, તમે કદાચ જોયું હશે કે કૂતરાઓ જે ગલીમાં કે મહોલ્લામાં રહેતા હોય છે તેને તે પોતાનો ઇલાકો સમજી લેતા હોય છે, અને પછી જો બીજા કૂતરાઓ તેના ઇલાકામાં આવે કે કોઈ વ્યક્તિ, નવા વ્યક્તિ એના ઇલાકામાં આવે તો તે ક્રોધિત થઈ જાય છે અને તે પોતાના સાથીઓને બોલાવવા માટે પણ ક્યારેક ઊંચા અવાજે ભસવા માંડતા હોય છે. અને સાયન્સના રિસર્ચનું જો માનીએ તો કૂતરાઓને અમુક બાબતો ગમતી નથી. દાખલા તરીકે વધારે પડતો શોર શરાબો, વાસણોનું અથડાવું, ઝાઝા બધા માણસોનો મેળાવડો, કોઈક નવી વ્યક્તિ પોતાના ઇલાકામાં આવે તે એટસેટ્રા. તો હવે સમજવાની વાત એ છે કે આ બધી જ બાબતો કદાચ દિવસે જોવા મળે પણ રાત્રે તો ક્યારેક જ જોવા મળતી હોય છે. પરંતુ તમારા અનુભવ પ્રમાણે કોમેન્ટમાં અવશ્ય લખજો કે તમે કૂતરાઓને રડતા ક્યારે વધારે જોયા છે, દિવસે કે રાત્રે. મેં તો ઓફકોર્સ રાત્રે જ વધારે રડતા જોયા છે, અને એ પણ સાવ શાંત વાતાવરણમાં. એટલે એન્ડ ઓફ ધ ડે, અકોર્ડિંગ ટુ સાયન્સ રિસર્ચર, વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ વી હેવ ટુ એક્સેપ્ટ કે કોઈક આવનારી મુસીબતો કે અઘટિત ઘટના જો કૂતરાને પહેલાં જ ખબર પડી જતી હોય અથવા તેનો આભાસ થઈ જતો હોય તો, અથવા અકોર્ડિંગ ટુ અવર સોસાયટીઝમ એન્ડ ટ્રેડિશનલ નોલેજ, સામાજિક લોકવાયકા અને પરંપરાગત આવેલું જે નોલેજ, એના ઉપર જો નજર કરીએ તો એ આપણને સમજાય કે કૂતરાઓ યમદૂતો, પ્રેતાત્માઓ કે પછી કોઈક અદૃશ્ય આત્માને જોઈ શકતા હોય છે. તો આ બંને બાજુના કારણોને ધ્યાનમાં લઈ જ્યારે પણ કૂતરાઓ ઊંચા અવાજે રડે ત્યારે મહેરબાની કરી ઈશ્વરનું સ્મરણ શરૂ કરી દેવું જોઈએ, અથવા શ્રી હરિ કવચનો પાઠ શરૂ કરી દેવો જોઈએ, અથવા હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કરી દેવો જોઈએ, અથવા જેના જે ઈષ્ટદેવ હોય રામ, શ્યામ કે ઘનશ્યામ તેના નામનું સ્મરણ શરૂ કરી દેવું જોઈએ. કારણ કે ભક્તો, ભગવાનનું નામ સ્મરણ એકમાત્ર એવો ઉપાય છે કે જેનાથી ગમે તેવી આપદા આવનારી હોય તો પણ તેનાથી આપણી રક્ષા અવશ્ય થાય છે. એટલે આ વાતનો સાર એ છે ભક્તો કે જ્યારે પણ કૂતરાઓ ભસે ત્યારે ડરવાની જરૂર નથી, કારણ કે એક કહેવત એવી છે કે ભસતા કૂતરા કરડે નહીં. પરંતુ ઇન સ્પાઇટ ઓફ ધેટ વી શુડ બી અવેર ફ્રોમ ડોગ એનીવેર એન્ડ એવરીવેર. પણ જ્યારે પણ કૂતરાઓને રડતા સાંભળો કે જુઓ ત્યારે અચૂક પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરવા માંડવું. બિકોઝ બાર્કિંગ ડોગ ઇઝ ઓકે બટ ક્રાઇંગ ડોગ ઇઝ નોટ ઓકે ફોર એવરીવન. અર્થાત ભસતું કૂતરું કદાચ સારું પણ રડતું કૂતરું નહીં સારું. સો બી અવેર ફ્રોમ ક્રાઇંગ ડોગ. તો ભક્તજનો, આજની જ્ઞાન ચર્ચાને અહીં જ અટકાવી અત્ર એવ વિરમામી નમામી યામી ચ સભક્તોને મારા ભાવથી જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.